સારંગપુરના બીજા વચનામૃતમાં શ્રીજી મહારાજ વાત કરે છે કે સ્નેહ છે એ તો રૂપે કરીને થાય છે, કામે કરીને થાય છે, લોભે કરીને થાય છે, સ્વાર્થે કરીને થાય છે અને ગુણે કરીને થાય છે. આવી રીતે સ્નેહ થાય છે. હવે મહંત સ્વામી મહારાજને આપણા માટે જે પ્રેમ છે, જે હેત છે એ રૂપે કરીને છે. મહંત સ્વામીના દર્શન કરતી વખતે દિવ્યતાનો અનુભવ થાય, એમાંથી તેજ નીકળે છે એવો અનુભવ થાય. અને આપણું તો કેવું સામાન્ય રૂપ, તો રૂપે કરીને તો મહંત સ્વામી મહારાજને આપણામાં હેત થાય એવું તો છે નહીં. કે જેને ત્રિકાળમાં સ્ત્રીનો સંકલ્પ થયો ન હોય તેવા બ્રહ્મચારીની નાડીનું વર્ણન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. એવી જ નાડી એ મહંત સ્વામીની ચાલે છે, એટલે તેઓ ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી છે. મહંત સ્વામી મહારાજ તો પોતે નિસ્વાર્થ છે. સ્વાર્થ કોને હોય? તો જેના અંતરમાં કોઈ ઈચ્છા હોય એને કંઈક સ્વાર્થ હોય. મહંત સ્વામી મહારાજને ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલેલા કે આઈ લવ યુ ઓલ. I love you all. તમે અમને પ્રેમ કરો છો તેનાથી અધિક પ્રેમ અમે તમને કરીએ છીએ. સ્વામીની વાતમાં પણ પહેલા પ્રકરણની 196મી વાતમાં આવે છે કે આપણે જાણીએ જે આપણે ભગવાનમાં હેત છે, પણ આપણા કરતાં આપણા ઉપર ભગવાનને સંતને જાજુ હેત છે. મહંત સ્વામી મહારાજ મુદ્રા કરે છે. હવે મુદ્રામાં 45 મિનિટ જેટલો સમય ફાળવે છે સ્વામી. અને મુદ્રામાં શું કરે છે? તો સંતો હરિભક્તોને યાદ કરે છે. બધાનું ભલું થાય એવી ભાવના સાથે રોજ એમના વ્યસ્ત કાર્યક્રમમાંથી 45 મિનિટ સમય સ્પેશિયલ સંતો ભક્તોને યાદ કરવા પાછળ તેઓ કાઢે છે. સ્વામી કે સંતો હરિભક્તો એ જ મારું જીવન છે. સમીપ દર્શનનો વિચાર કરીએ. હવે સમીપ દર્શનમાં સતત અડધો પોણો કલાક હરિભક્તો આવે ને એક ધારું જોયા કરવાનું થાય તો એ આંખમાં બહુ સ્ટ્રેઇન પડે, માથાનો દુખાવો ચાલુ થઈ ગયો. છતાં પણ સ્વામી બાપાએ સમીપ દર્શન બંધ ન કર્યા અને આખી સંપ્રદાયમાં, આખી સંસ્થામાં જેટલા સેન્ટરોમાં સ્વામી જાય ત્યારે બધા સેન્ટરોમાં સમીપ દર્શનનો બધા હરિભક્તોને લાભ આપ્યો છે. વ્યક્તિ પોતાના દોષ મહંત સ્વામીને કહે છે, છતાં પણ મહંત સ્વામી મહારાજ એ જોતા નથી અને મુક્ત છે, દિવ્ય છે, એ જ દ્રષ્ટિ રહે છે. તો હેત હોય તો અવગુણ આવે નહીં. તો સ્વામીને કેટલી આત્મબુદ્ધિ સંતો ભક્તો સાથે છે તેનો આપણને ખ્યાલ આવે. પણ ગુરુ હોવા છતાં સેવક ભાવ કે આ બધા દિવ્ય છે, મુક્તો છે, હું તો એનો દાસ છું, એ ભાવ એમને અંતરથી રહે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. તારીખ 9 ડિસેમ્બર 2020 અમે નૈનપુરમાં હતા ત્યારે એક સંતે સ્વામીને કહ્યું કે મારો પ્રેમ અને સ્વામીનો પ્રેમ એ સાયલેન્ટ લવ છે. સ્વામી બાપાએ આ સાંભળ્યું ત્યારે સ્વામીએ કહ્યું કે મારો બધા સાથે સાયલેન્ટ લવ છે. હવે સ્વામી બાપાનો આ જે સાયલેન્ટ લવ છે તે કેવો આગાધ છે અને કેટલો અમાપ છે તેનો આપણે વિચાર કરીશું. તો પહેલાં તો સારંગપુરના બીજા વચનામૃતમાં શ્રીજી મહારાજ વાત કરે છે કે સ્નેહ છે એ તો રૂપે કરીને થાય છે, કામે કરીને થાય છે, લોભે કરીને થાય છે, સ્વાર્થે કરીને થાય છે અને ગુણે કરીને થાય છે. આવી રીતે સ્નેહ થાય છે. એક વ્યક્તિને બીજા વ્યક્તિ માટે જે સ્નેહ થાય છે એ આ 5 વસ્તુથી થાય છે એવું મહારાજ સારંગપુરના બીજા વચનામૃતમાં કહે છે. હવે આપણે વિચાર કરીએ કે પહેલું રૂપે કરીને. હવે મહંત સ્વામી મહારાજને આપણા માટે જે પ્રેમ છે, જે હેત છે એ રૂપે કરીને છે. તો પહેલું તો આપણે જોઈએ કે મહંત સ્વામી મહારાજનું રૂપ એ કેટલું દિવ્ય છે, કેટલું અલૌકિક છે. ઘણા બધા મહાનુભાવોને મહંત સ્વામીના દર્શન કરતી વખતે દિવ્યતાનો અનુભવ થાય, એમાંથી તેજ નીકળે છે એવો અનુભવ થાય. સાક્ષાત ઈશ્વરના દર્શન થયા, ભગવાનના દર્શન થયા એવો અનુભવ મહંત સ્વામી મહારાજના દર્શન કરતી વખતે થાય છે. અને આપણું તો કેવું સામાન્ય રૂપ, તો રૂપે કરીને તો મહંત સ્વામી મહારાજને આપણામાં હેત થાય એવું તો છે નહીં. બીજું કારણ જોઈએ તો કામે કરીને. હવે પોતે નિષ્કામી છે,
એમને કોઈ વાસના નથી. અને 1974ની સાલમાં મહંત સ્વામી રાજકોટ હતા, ત્યારે સ્વામી બાપા થોડા બીમાર હતા. ત્યારે એક વૈદ્ય સ્વામી બાપાને જોવા આવ્યા. હવે નાડી વૈદ્ય હતા, એટલે નાડી તપાસતા, અને એમનું નામ શ્રી મોહન રતિલાલ હતું. અને એમને સ્વામી બાપાની નાડી તપાસી, અને નાડી તપાસી અને આશ્ચર્યચકિત થઈ ગયા. એમને કહ્યું કે જેને ત્રિકાળમાં સ્ત્રીનો સંકલ્પ થયો ન હોય તેવા બ્રહ્મચારીની નાડીનું વર્ણન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. એવી જ નાડી એ મહંત સ્વામીની ચાલે છે, એટલે તેઓ ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી છે. એટલે મહંત સ્વામી પોતે નિષ્કામી છે, એટલે કામે કરીને પણ હેત થાય એવી પણ શક્યતા રહેતી નથી. ત્રીજું કારણ મહારાજ બતાવે છે કે લોભે કરીને હેત થાય. હવે મહંત સ્વામી મહારાજ તો પોતે નિર્લોભી છે. એમને પૈસાનો કોઈ સ્વાર્થ નથી, કોઈ લોભ નથી. એમના આશીર્વાદથી તો જે રાંખ હોય એ રાજા થઈ જાય છે. તમારા પ્રતાપ થકી રંક તે રાજા બને. તો આ રીતે મહંત સ્વામી મહારાજને કોઈ પૈસાનો એ લોભ નથી. અને આપણે સામાન્ય રીતે જોઈએ તો મહંત સ્વામી મહારાજ જ્યારે યુવકમાં હતા ત્યારે તેઓ ખૂબ તેજસ્વી હતા, ખૂબ હોશિયાર હતા. અને મહંત સ્વામી મહારાજને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું હતું. પણ એમાં સ્ત્રી પુરુષની મર્યાદા ન સચવાઈ તો મહંત સ્વામી મહારાજ એમનું કેરિયર બદલી નાખ્યું અને એગ્રીકલ્ચર કોલેજમાં જતા રહ્યા. જો પૈસાનો સ્વાર્થ હોય, પૈસાનો લોભ હોય તો આવું કરી ન શકે. પણ સ્વામી બાપાએ તરત મેડિકલ કોલેજમાંથી છૂટા થયા અને એગ્રીકલ્ચર કોલેજમાં ગયા. તો એ પોતે નિર્લોભી છે તે આપણને દેખાય. એટલે લોભે કરીને પણ આપણામાં હેત થાય એવી કોઈ શક્યતા નથી. ચોથું કારણ જોઈએ તો સ્વાર્થે કરીને. મહંત સ્વામી મહારાજ તો પોતે નિસ્વાર્થ છે. સ્વાર્થ કોને હોય? તો જેના અંતરમાં કોઈ ઈચ્છા હોય એને કંઈક સ્વાર્થ હોય. મહંત સ્વામી મહારાજને ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા જ નથી. એટલે પોતે પૂર્ણ કામ છે. એમને કોઈ સ્વાર્થ નથી. પોતે કન્ટેન્ટ છે. એમને કંઈ ઈચ્છા થાય તો કોઈની પાસે સ્વાર્થ રાખે, પણ ઈચ્છા જ નથી ભગવાન સિવાય. એટલે પોતે પૂર્ણ કામ છે. એટલે જ્યારે સ્વામી બાપા યુવકમાં હતા અને ત્યાં એ વખતે આણંદમાં હરિમંદિર હતું, એટલે યોગી બાપા પણ ત્યાં આણંદ બિરાજમાન હતા. એટલે સ્વામી બાપા સવારે યોગીજી મહારાજના દર્શન કરવા માટે ત્યાં આણંદ મંદિરે ગયા. તો જેવા ગયા ને ત્યારે યોગીજી મહારાજની આંખો અને મહંત સ્વામી મહારાજની આંખો એ બધી ભેગી થઈ ગઈ. એ ચાર આંખ ભેગી થઈ ગઈ. પછી મહંત સ્વામી એવી વાત કરી કે જગતમાંથી મારી સંપૂર્ણ એ દિવસથી વૃત્તિ તૂટી ગઈ અને યોગી બાપામાં વૃત્તિ સ્થિર થઈ ગઈ. યોગી બાપા સિવાય બીજી કોઈ ઈચ્છા એ રહી નહોતી. તો આ રીતે મહંત સ્વામી મહારાજને કોઈ ઈચ્છા જ નથી. ઈચ્છા હોય તો કંઈક સ્વાર્થ હોય બીજા પાસે, પણ કોઈ ઈચ્છા જ નથી. એટલે પોતે પૂર્ણ કામ છે, પોતે કૃતાર્થ છે, એટલે પોતે નિસ્વાર્થ છે. એટલે સ્વાર્થે કરીને પણ બીજામાં આપણામાં હેત થાય એવી શક્યતા નથી. પાંચમું કારણ જોઈએ તો ગુણે કરીને. હવે મહંત સ્વામી મહારાજ તો ગુણોના મહાસાગર છે. અનંત ગુણો રહ્યા છે અને એક એક ગુણો આપણે જોઈએ તો એનો પાર આવે એમ નથી. એમનો દાસભાવ, એમનું નિર્માનીપણું, પછી એમની ભક્તિ, ગુરુ ભક્તિ, આવા અનંત ગુણો સ્વામીમાં રહ્યા છે. એમનું નિર્દંભપણું, નિષ્કામીપણું, નિસ્વાદીપણું, આવા અનેક ગુણો સ્વામીમાં રહ્યા છે. એક એક ગુણોમાં જો આપણે ઊંડા ઉતરીએ તો એનો પાર આવે એમ નથી. એટલે પોતે તો ગુણોના મહાસાગર છે. અને બીજી બાજુ આપણે જોઈએ આપણા સામું તો આપણામાં તો ગુણો કરતાં અવગુણો વધારે છે. હવે જેનામાં અવગુણો પડેલા હોય એમાં તો ક્યાંથી હેત થાય? એટલે મહંત સ્વામી મહારાજને ગુણે કરીને પણ આપણામાં હેત થાય એમ નથી. કેમ કે આપણામાં ગુણો હોવા જોઈએ ને તો સ્વામીને હેત થાય. એટલે શ્રીજી મહારાજ જે આ 5 વસ્તુ કે છે, કઈ 5 વસ્તુ? તો પહેલી વસ્તુ રૂપે કરીને, બીજું કામે કરીને, ત્રીજું લોભે કરીને, ચોથું સ્વાર્થે કરીને અને પાંચમું ગુણે કરીને. આ રીતે એક વ્યક્તિને બીજા વ્યક્તિ માટે હેત થતું હોય છે. પણ આવી કોઈ શક્યતા એ આપણામાં જણાતી નથી કે મહંત સ્વામી મહારાજને આપણામાં હેત થાય. છતાં પણ મહંત સ્વામી મહારાજના હેતનો વિચાર કરીએ આપણે ત્યારે વાસ્તવિકતા કંઈક જુદી જણાય છે. 9 ઓક્ટોબર 2016 સ્વામી બાપા ભાવનગર બિરાજમાન હતા. ત્યારે સંતો ટેડીબેરનો હાર પહેરાવવા સ્વામી બાપાને આવ્યા અને સ્વામી બાપાને ટેડીબેરનો હાર પહેરાવ્યો. એ ટેડીબેરના હારમાં લવ દરેક ટેડીબેરમાં લખેલું હતું. એટલે સ્વામી બાપાને ટેડીબેર બધા બતાવ્યા અને પછી એક સંતે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલેલા કે આઈ લવ યુ ઓલ.
તો આપ પણ અમને પ્રેમ કરજો. આવી વાત એક સંતે સ્વામીને કરી ત્યારે મહંત સ્વામીએ સરસ વાત કરી. મહંત સ્વામીએ કીધું કે તમે અમને પ્રેમ કરો છો તેનાથી અધિક પ્રેમ અમે તમને કરીએ છીએ. એટલે એક બાજુ જોઈએ તો મહંત સ્વામી મહારાજને આપણામાં હેત થાય એવી કોઈ શક્યતા જ નથી. છતાં પણ એમને કેવળ પ્રેમ નહીં પણ આપણે જેટલો પ્રેમ છે એના કરતાં અધિક પ્રેમ એ મહંત સ્વામીને આપણા ઉપર છે. અને સ્વામીની વાતમાં પણ પહેલા પ્રકરણની 196મી વાતમાં આવે છે કે આપણે જાણીએ જે આપણે ભગવાનમાં હેત છે પણ આપણા કરતાં આપણા ઉપર ભગવાનને સંતને જાજુ હેત છે. તો આ જાજુ હેત કેવી રીતે છે? તો આપણે લક્ષણો દ્વારા જોઈએ તો સ્પષ્ટ રીતે સમજાશે કે ભગવાનને સંતને મહંત સ્વામી મહારાજને આપણામાં જાજુ હેત છે. પેલું લક્ષણ જોઈએ તો પ્રથમના 44ના વચનામૃતમાં વાત આવે છે કે હેત હોય ને તો એનામાં અખંડ વૃત્તિ રહે, એમનું સતત એમનું ચિંતન થયા કરે. આપણે જાણીએ છીએ કે મહંત સ્વામી મહારાજ મુદ્રા કરે છે. હવે મુદ્રામાં 45 મિનિટ જેટલો સમય ફાળવે છે સ્વામી. અને મુદ્રામાં શું કરે છે તો સંતો હરિભક્તોને યાદ કરે છે. બધાનું ભલું થાય એવી ભાવના સાથે રોજ એમના વ્યસ્ત કાર્યક્રમમાંથી 45 મિનિટ સમય સ્પેશિયલ સંતો ભક્તોને યાદ કરવા પાછળ તેઓ કાઢે છે. 21 ફેબ્રુઆરી 2021ના દિવસે મુદ્રાની બધી વાતચીત નીકળી. એમાં સ્વામી બાપાએ એવું કહ્યું કે મુદ્રામાં બધાનું ભલું થાય એવું હું વિચારું છું, પણ આ વિચાર આખો દિવસ ચાલે છે. રાત્રે દિવસે બધાનું ભલું થાય એ વિચાર ચાલ્યા જ કરે છે. એ સિવાય બીજો સંકલ્પ જ થતો નથી. તો આપણને ખ્યાલ આવે કે ખાલી મુદ્રા પૂરતું જ મર્યાદિત નહીં. આપણે જોઈએ તો સ્વામી બાપા બીમાર હોય ત્યારે પણ સ્વામી બાપા મુદ્રા એ ચાલુ જ રાખે છે. અમને યાદ છે કે અમે નૈનપુરમાં હતા ત્યારે 27 માર્ચ 2020 એ દિવસે 11:30 વાગે સ્વામી બાપાને ઉલટી થઈ. ઉલટી થઈ પછી સ્વામીને ઉધરસ ચડી. નોન સ્ટોપ ઉધરસ, ચાલ્યા જ કરે, ચાલુ ને ચાલુ ઉધરસ. થાકી ગયા સ્વામી. પછી બીજી 2 વાર ઉલટી થઈ બાપાને. ઉધરસ સતત આવ્યા કરતી. પછી સ્વામી બાપાને આંટી પડવા લાગી અને શરીર ધ્રુજવા લાગ્યું અને તાવ આવી ગયો બાપાને. અને વીકનેસ પણ ખૂબ હતી, અશક્તિ ખૂબ હતી, કંઈ કરી ન શકે. એટલે પછી ડૉક્ટરે વિચાર્યું કે આમાં આઈવી આપવું પડશે. એટલે જમણા હાથમાં સ્વામી બાપાને આઈવી ચડાવ્યું. એટલે ખૂબ જ દયાજનક પરિસ્થિતિ હતી અને ગંભીર પરિસ્થિતિ હતી. એટલે પછી તાત્કાલિક ત્યાં યોગીજી મહારાજ હોસ્પિટલમાંથી ડૉક્ટરો આવ્યા અને બધી તપાસ કરી. અને પછી ડૉક્ટરોનો મત પડ્યો કે આપણે સ્વામી બાપાને યોગીજી મહારાજ હોસ્પિટલમાં લઈ જવા પડશે. એટલે પછી એ રાત્રે સ્વામી બાપાને એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચરમાં સુવડાવી અને પછી અમે નૈનપુરથી યોગીજી મહારાજ હોસ્પિટલમાં ગયા. હવે સ્વામી બાપાને એમ્બ્યુલન્સમાં લઈ ગયા અને સ્વામી સૂતેલા હતા. આઈવી ચાલુ હતું. પણ રસ્તા તો ખબર છે નૈનપુર ગામડું એટલે સારા તો રસ્તા હોય નહીં. એટલે રસ્તામાં આમ થયા કે એક બાજુ સ્વામી આમ હલ્યા કરે, એક બાજુ ઉધરસ આવે, આંટી પડે, તાવ, આઈવી ચડાવેલું. આવી બધી પરિસ્થિતિમાં આઈવી ચાલતું હતું એટલે એક ડૉક્ટર અંદર હતા એમ્બ્યુલન્સમાં. એમને છે ને ઉપરથી પેલું આઈવીનું જે ફ્લુઇડ હોય ને પકડી રાખેલું. એટલે સ્વામીએ એમના તરફ જોયું અને સ્વામીએ મારી સામે પછી જોયું અને સ્વામી કહે કે થાકી ગયા છે, તમે પકડો. આમ ડૉક્ટરનું આવી પરિસ્થિતિમાં આમાં તો પોતાનો જ વિચાર આવે કેમ કે એમને એટલી બધી તકલીફ હતી. પણ સ્વામીએ પોતાનો વિચાર ન કર્યો પણ ડૉક્ટરનો વિચાર કરતા હતા કે એમને તકલીફ થતી હશે એટલે એમની પાસેથી પેલું ફ્લુઇડ તમે પકડો એવું મને કહ્યું. પછી તો આપણે પકડી લીધું અને સ્વામી બાપા લગભગ રાત્રે 12 વાગે યોગીજી મહારાજ હોસ્પિટલમાં પહોંચ્યા. અને પછી અને હોસ્પિટલમાં જેવા આવ્યા ત્યારે સ્વામીની પહેલી નજર એ ત્યાં જે મૂર્તિઓ છે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને યોગીજી મહારાજની ત્યાં ગઈ. સ્વામીએ પહેલાં દર્શન કર્યા અને પછી સ્વામી બાપાને એમના રૂમમાં લઈ ગયા. અને રૂમમાં ગયા ત્યારે સૂઈ જ જવાનું હતું. રાતના 12 વાગ્યા હતા. એટલે આખો દિવસ ઉધરસ ને આ ને બધું હતું એટલે તકલીફ ખૂબ હતી, થાક પણ ખૂબ હતો. એટલે સ્વામી બાપા પોઢી જાય એવી જ બધી વ્યવસ્થા હતી. પણ સ્વામી બાપા જેવા પલંગ પર આવ્યા ત્યારે સ્વામી મુદ્રાની એક્શન કરવા લાગ્યા. અમે થયું કે અત્યારે થોડી મુદ્રા કહેવાય. પણ સ્વામી બાપાને જમણા હાથે આઈવી હતું પાછું. હવે વાળો હાથ એમાંય દુખાવો થાય. છતાં આવી પરિસ્થિતિમાં સ્વામી બાપાએ એમની મુદ્રા કરી અને મુદ્રામાં શું તો સંતો હરિભક્તોને યાદ કર્યા. તો બોલો બીમારીમાં પણ સ્વામી બાપા મુદ્રા કરે છે અને સંતો ભક્તોને યાદ કરે છે. તો આ હેત હોય ને તો જ શક્ય બને, બાકી શક્ય ન બને. પછી 28 માર્ચ 2024
અમે યોગીજી મહારાજ હોસ્પિટલમાં હતા ત્યારે સ્વામી બાપા જોડે સવારે પ્રશ્નોત્તરી થઈ. એ પ્રશ્નોત્તરીમાં સ્વામી બાપાને એક પ્રસંગ કહ્યો કે સ્વામી થોડા દિવસ પહેલાં આપને ડૉક્ટર કે.એન. પટેલ મળવા આવ્યા હતા. એટલે સ્વામી બાપાને અમે સવારના વાત કરી કે સ્વામી આજે સાંજે ડૉક્ટર કે.એન. પટેલ આપને મળવા આવશે. એટલે સાંજે જ્યારે ડૉક્ટર કે.એન. પટેલ મળવા આવ્યા ત્યારે ડૉક્ટર કે.એન. પટેલને જોઈને સ્વામી ખૂબ રાજી થઈ ગયા. અને સ્વામી બાપાએ ત્યારે વાત કરી કે 10થી 15 વખત મેં તમને યાદ કર્યા હતા કે આજે ડૉક્ટર કે.એન. પટેલ આવશે અને આપણે મળશું, આજે ડૉક્ટર કે.એન. પટેલ આવશે ને મળશું. એટલે આ રીતે સ્વામી 10થી 15 વખત એમને યાદ કર્યા. પછી તો એ ઉતાવળમાં આવ્યા હતા એટલે એમના વાર અસ્તવ્યસ્ત હતા. એટલે સ્વામીએ પ્રેમથી એમના વાર એ સીધા કરી આપ્યા. એટલે આ રીતે હેત સ્વામી બાપાએ બતાવ્યું. એટલે આ પ્રસંગ સ્વામી બાપાને કહ્યો કે સ્વામી બાપા આપે 10થી 15 વખત ડૉક્ટર કે.એન. પટેલને યાદ કર્યા. પછી સ્વામી બાપાને પૂછવામાં આવ્યું કે સ્વામી આપને સતત સંતો હરિભક્તોનો વિચાર આવ્યા કરે છે? ત્યારે સ્વામીએ હા પાડી અને સ્વામી કે એ જ જીવન. સ્વામી કે સંતો હરિભક્તો એ જ મારું જીવન છે. આમ જીવન એટલે શું? તો આપણે જ્યારે શ્વાસ ન લઈએ તો આપણું જીવન પૂરું થઈ જાય. શ્વાસ લેવાનું બંધ થાય તો આપણું જીવન પૂરું થઈ જાય. એમ સ્વામી બાપા સંતો હરિભક્તોનો વિચાર જે છે એ શ્વાસ તુલ્ય છે. એટલે શ્વાસ સતત ચાલુ ને ચાલુ રહે છે એ આપણને જોવા મળે. 24 કલાક સ્વામી બાપા આ રીતે સંતો ભક્તોના વિચારમાં રહેતા હોય છે. 13 જૂન 2019 સ્વામી બાપા મોરબી બિરાજમાન હતા. ત્યારે સ્વામી બાપાને અમે પૂછ્યું કે સ્વામી 24 કલાક આપને કયો વિચાર રહ્યા કરે છે? 24 કલાક કયો વિચાર રહ્યા? ત્યારે સ્વામી કે ભક્તોનો. એટલે મેં આશ્ચર્ય સાથે પૂછ્યું કે સ્વામી 24 કલાક? ત્યારે સ્વામીએ હા પાડી. પછી સ્વામીને પૂછ્યું કે સ્વામી ભક્તોનો વિચાર કરો છો તો એમાં શું વિચારો છો આપ? ત્યારે સ્વામીએ કહ્યું કે તેઓને મળવું, આશીર્વાદ આપવા, હિત ઈચ્છવું, તેઓના મોક્ષનો વિચાર, તેઓનું ભલું થાય એ બધા વિચારો ચાલ્યા જ કરે છે. તો આ રીતે આપણને ખ્યાલ આવે કે 24 કલાક એ સ્વામી બાપાને અખંડ એ સંતો ભક્તોની સ્મૃતિ થાય છે. તો મહારાજે જે લક્ષણ બતાવ્યું કે હેત હોય તો અખંડ સ્મૃતિ રહે તો એ આપણને સ્વામી બાપાના જીવનમાં જોવા મળે છે. જાગ્રતમાં તો આ રીતે સ્વામી બાપા બધાની યાદ કરે છે અને એમની સંભાળ રાખે છે. પણ સ્વપ્નમાં પણ સ્વામી બાપાને સંતો ભક્તો હવે જે ખરેખર જાગ્રતમાં તમે જેને સંભાળતા હો ને તો જ એ સ્વપ્નમાં આવે. બાકી ઉપરથી હોય તો એ સ્વપ્નમાં આવે નહીં. પણ સ્વામી બાપાને સ્વપ્નમાં પણ સંતો ભક્તોના વિચારો આવે છે, એમના સ્વપ્નો આવે છે. 10 સપ્ટેમ્બર 2023 સ્વામી બાપા બપોરે સૂવા ગયા પછી સારું એવું સૂતા. એટલે સ્વામી બાપા જેવા જાગ્રત થયા ત્યારે મેં સ્વામીને વાત કરી કે સ્વામી આજે આપણે સારો આરામ કર્યો. ત્યારે સ્વામી કે મેં ક્યાં આરામ કર્યો છે? હું તો જાગતો હતો જ. એટલે અમે કહ્યું કે ના બાપા આપ વ્યવસ્થિત સૂઈ ગયા હતા. પણ સ્વામી કે ના હું તો જાગ્રત જ હતો, હું તો બદલપુર ગયો હતો. સ્વામી કે બધા બદલપુરના બધા જે હતા એ બધાને ખૂબ નચાવ્યા, કેમ કે ત્યાંની ભજન મંડળી છે એટલે બધાને ખૂબ નચાવ્યા અને બધા કીર્તનો ગાતા હતા. ગાજી ગાજી એવું કીર્તન બધા ગાતા હતા અને બધાને ખૂબ નચાવ્યા. પછી સ્વામી કે બધાને શીરાનો પ્રસાદ આપ્યો. પછી કે બોચાસણના સંતો પણ ત્યાં હતા તો એમને પણ બધાને આશીર્વાદ આપ્યા. આ રીતે બધાને ખૂબ મજા કરાવી એવી વાત બાપાને કરી. એટલે આ રીતે સ્વામી બાપા સૂઈ ગયા હતા છતાં પણ એમનું મન રોબિન્સવિલ હતા, છતાં એમનું મન બદલપુર પહોંચી ગયું હતું ભક્તો પાસે. એટલે પછી આ રીતે ઘણા સમય બાદ સ્વામી બાપાને સ્વપ્ન આવ્યું હોય અને એની વાત કરી હોય તો મેં સ્વામીને પૂછ્યું સ્વામી ઘણા દિવસ પછી આપે આપના સ્વપ્નની વાત કરી. ત્યારે સ્વામીને પછી કહ્યું કે સ્વામી આપને હજુ સ્વપ્ન આવે છે? ત્યારે સ્વામીએ હા પાડી કે હજુ સ્વપ્ન આવે છે. પણ હરિભક્તોને મળતા હોય, એમને આશીર્વાદ આપતા હોય એ પ્રકારના જ સ્વપ્ન હોય. પણ આજે યુનિક સ્વપ્ન આવ્યું હતું એટલે તમને સ્પેશિયલ સ્વપ્ન આવ્યું હતું એટલે આજે વાત કરી. તો આ રીતે જાગ્રતમાં તો સ્વામી બાપાને સંતો ભક્તોના વિચાર આવે છે પણ સ્વપ્નમાં પણ એ સંતો ભક્તોના વિચાર આવે છે. તો પહેલું જે લક્ષણ છે કે હેત હોય તો એની અખંડ સ્મૃતિ રહે. એટલે મહંત સ્વામી મહારાજને જેટલી આપણી સ્મૃતિ છે એટલી આપણે એમની સ્મૃતિ નહીં કરતા હોય. આપણે તો પૂજા કરવા બેસીએ, આરતીમાં હોય ત્યારે સ્પેશિયલ ભગવાનને યાદ કરવા માટે બેસીએ છીએ, છતાં પણ આપણું મન એ વખતે પણ ભગવાનમાં રહેતું નથી.
સ્પેશિયલ પૂજામાં ભગવાનને યાદ કરવા જ બેસે, પણ એમાં પણ યાદ રહેતા નથી ભગવાન. અને આ બાજુ મહંત સ્વામીને 24 કલાક એ આપણી અખંડ સ્મૃતિ રહ્યા કરે છે. તો એ જ બતાવે છે કે એમને આપણામાં જાજુ હેત છે. હવે બીજું લક્ષણ જોઈએ. બીજું લક્ષણ કાર્યાનીના 11મા વચનામૃતમાં છે. હેત હોય તો મરજી પ્રમાણે વર્તે. મરજી પ્રમાણે વર્તે એટલે જેના ઉપર હેત હોય ને એને રાજી કરવાનું તાન રહ્યા કરે કે કેમે કરીને એને રાજી કરું. તો આ આપણને મહંત સ્વામી મહારાજના જીવનમાં જોવા મળે છે. ઓક્ટોબર 2019 સ્વામી બાપા ગોંડલમાં બિરાજમાન હતા. ત્યારે હરિભક્તો સંતોને બધાને ભોજન દર્શન થતા હતા. એટલે સ્વામી બાપા ભોજન દર્શન માટે પધારે ત્યારે સ્વામી બાપા જે તે રિપોર્ટિંગ ને બધા દર્શન કરે, પણ પછી અવશ્ય વિનયપ્રિય સ્વામી એક મિષ્ટાન લાવે અને સ્વામી બાપા અવશ્ય થોડું એ મિષ્ટાન ગ્રહણ કરે. રોજ આ રીતે મિષ્ટાન ગ્રહણ કરે. પછી એક દિવસ સ્વામી બાપાનું ભોજન એ રૂમમાં હતું, કેમ કે એ દિવસે રેસ્ટ ડે હતો. તો આ રીતે ભોજન રૂમમાં હતું ત્યારે પણ વિનયપ્રિય સ્વામી એ મિષ્ટાન લઈને આવ્યા હતા. એટલે સ્વામી બાપાએ એમનું ભોજન પૂરું કરી દીધું અને પછી વિનયપ્રિય સ્વામીએ વિનંતી કરી કે સ્વામી મિષ્ટાન ગ્રહણ કરો. તો સ્વામીએ તરત કહ્યું કે આજે કોને રાજી કરવાના છે. એટલે વિનયપ્રિય સ્વામીએ કીધું કે બરોબર છે, પણ આપ રોજ જમો છો તો આજે પણ જમો ને. એટલે આમ થોડો આગ્રહ કર્યો, પણ સ્વામી બાપાએ ના જ પાડી દીધી કે નહીં, આજે કોઈને રાજી કરવાના નથી. તો મિષ્ટાન એમને એમ પાછું થાળમાં કહ્યું. હવે સ્વામી બાપાને મિષ્ટાન અનુકૂળ નથી, છતાં પણ સંતો હરિભક્તો રાજી થતા હોય તો પોતે મિષ્ટાન ગ્રહણ કરે છે. એટલે એમનું તાન એ સંતો ભક્તોને રાજી કરવામાં હોય છે, એ આપણને દેખાય. પછી સમીપ દર્શનનો વિચાર કરીએ. હવે સમીપ દર્શનમાં સતત અડધો પોણો કલાક હરિભક્તો આવે ને એક ધારું જોયા કરવાનું થાય તો એ આંખમાં બહુ સ્ટ્રેઇન પડે. અને એકવાર ત્યાં અમે અટલાદરા હતા ત્યારે તો 2-2, 3-3 લાઈન એકસાથે આવે. એટલે સ્વામી અમમ સતત 30 મિનિટ સુધી. એ વખતે તો સ્વામી પાછા ઉતારે આવતા હતા ત્યારે સ્વામી બોલી ગયા કે આજે તો માથું દુખી ગયું, કેમ કે એક ધારું જોયા કરવાનું થાય એટલે આંખમાં સ્ટ્રેઇન પડે અને એને લઈને માથાનો દુખાવો ચાલુ થઈ ગયો. છતાં પણ સ્વામી બાપાએ સમીપ દર્શન બંધ ન કર્યા અને આખી સંપ્રદાયમાં, આખી સંસ્થામાં જેટલા સેન્ટરોમાં સ્વામી જાય ત્યારે બધા સેન્ટરોમાં સમીપ દર્શનનો બધા હરિભક્તોને લાભ આપ્યો છે અને બધાને સમીપ દર્શન દ્વારા સ્વામીએ મળી લીધું છે. તો સ્વામી બાપાને તકલીફ પડે છે, છતાં પણ સ્વામી બાપાએ બધાને રાજી કરવા માટે એ સમીપ દર્શન ચાલુ રાખ્યા. એવી જ રીતે આપણે જોઈએ તો જ્યારે સંતો સ્વામી બાપા પાસે આવે ત્યારે સ્વામી બાપા સંતોના માથે હાથ મૂકે અને પછી આપણે બધાએ જોયું હશે કે સ્વામી તરત એમના હાથ લૂછી લે. એટલે સ્વામીને ગંદુ કેવું હોય ને એ ગમે નહીં, કેમ કે અમુક માથું હોય પરસેવાવાળું હોય ને હાથ મૂક્યો હોય તો ગંદકી સ્વામીની પ્રકૃતિમાં ગમે જ નહીં. બાપાને ચોખ્ખું બધું ગમે, છતાં પણ સ્વામીને આમ કોઈના પરસેવાવાળું માથું હોય એમના માથે હાથ મૂકવાનું એવું નહીં થતું કે આના માથે હાથ ન મૂકીએ. હરિભક્ત છે ને રાજી થાય છે ને તો સ્વામી તરત એમના માથે, ભલે એમને તકલીફ પડે એનો વાંધો નહીં, પણ પેલા હરિભક્ત રાજી થાય છે ને તો સ્વામી બાપા તરત એ ક્રિયા કરી લેતા હોય છે. તો આ રીતે માથે હાથ મૂકવો. પછી સ્વામી બાપાનું વિચરણ જોઈએ તો વિચરણમાં સ્વામી બાપાને ઘણીવાર કેટલી બધી તકલીફ થતી હોય છે. અમે લંડન જતા હતા 2023માં, ત્યારે સ્વામી બાપાને પ્લેનમાં પૂછેલું કે સ્વામી બાપા આપ 90 વર્ષે કેમ આટલું બધું વિચરણ કરો છો? ત્યારે સ્વામીએ કહ્યું કે હરિભક્તોને લાભ આપવા માટે, હરિભક્તો રાજી થાય એટલે આ રીતે વિચરણ કરીએ છીએ. પછી સ્વામીને પૂછ્યું કે સ્વામી આ રીતે ટ્રાવેલિંગ કરવું એ આપને અનુકૂળ આવે છે? તો સ્વામીએ ના પાડી. સ્વામી કે અનુકૂળ નથી આવતું પણ ગમે છે ખરું. હવે જે વસ્તુ અનુકૂળ ના આવતી હોય એ કેવી રીતે ગમે? આપને કારેલા ખાવા અનુકૂળ ન હોય તો કારેલા ખાવા ગમે? ન જ ગમે, કેમ કે આપને અનુકૂળ નથી કારેલા તો ગમે નહીં. એમ સ્વામીને ટ્રાવેલિંગ અનુકૂળ નથી પણ ગમે છે ખરું. એ કેવી રીતે? તો સંતો હરિભક્તો રાજી થાય છે ને. હું ટ્રાવેલિંગ કરીને બીજા સેન્ટરમાં જાઉં તો ત્યાંના સંતો ભક્તો રાજી થાય છે. તો એ રાજી થાય છે ને એટલે આપને ગમે છે. તો પોતાનો કોઈ વિચાર નહીં, સંતો ભક્તો રાજી થતા હોય તો બધું કરવા સ્વામી બાપા તૈયાર છે. અને આપણે જોયું છે સ્વામી બાપા જોહાન્સબર્ગથી ત્યાં મેલબર્ન જવાનું હતું અને નોન સ્ટોપ ફ્લાઇટ હતી અને સ્વામી 20 મિનિટ, આ 20 કલાક અને 25 મિનિટનું ટ્રાવેલિંગ થયું હતું. 20 કલાક ને
25 મિનિટનું ટ્રાવેલિંગ થયું હતું. આટલો બધો ભીડો એ સ્વામી બાપાને પડ્યો હતો અને પ્લેનમાં પાછું શાવર લેવાનું હતું, સ્નાન કરવાનું હતું, તો એ ચાલુ જ ના થાય શાવર. એટલે આવી બધી પોણો કલાક એમાં બેસી, આવી ઘણી બધી અગવડો એ વખતે પડી હતી. પછી તો સ્વામી બાપા સિડની ગયા અને સિડનીથી સ્વામી બાપાને સુરત આવવાનું હતું. તો સુરત આવવાનું હતું તો ત્યારે સ્વામી બાપાએ 21 કલાક અને 20 મિનિટનું ટ્રાવેલિંગ એ કર્યું હતું. અને સ્વામી બાપા જ્યારે મેલબર્ન આવ્યા ત્યારે મેલબર્નમાં સ્વામીનો જ્યાં ઉતારો હતો અને જે સભા સ્થળ હતું ત્યાં છે ને લગભગ 15થી 20 મિનિટ જેટલું ગાડીમાં ટ્રાવેલિંગ કરવાનું થાય અને પાછા 15-20 મિનિટ, એટલે 40 મિનિટ તો ટ્રાવેલિંગમાં જ જાય. અને પૂજા જોઈએ સ્વામીની તો 45 મિનિટ પૂજા, 10 મિનિટ આશીર્વાદ, પછી આરતી કરે, એમ કલાક તો મિનિમમ જોઈએ સવારમાં. એટલે પછી બધાએ વિચાર કર્યો કે હવે આમાં છે ને પૂજા રાખીએ જ નહીં અને લાઈવ પૂજા બધાને દર્શન કરાવીએ. ત્યાં રૂબરૂબ જવાય નહીં કેમ કે બહુ સમય જાય. અને સ્વામી બાપાને એક બાજુ જેટલેગ લાગ્યો હતો અને સાથે સાથે પેટમાં ગડબડ હતી, એટલે રાત્રે પણ વારે વારે જાગવાનું થતું, એટલે રાતની ઊંઘમાં બરકત આવતી નથી. તો આવી બધી મુશ્કેલી હતી ત્યારે સ્વામી બાપાએ કીધું કે ના, આપણે પૂજા તો ત્યાં જ કરવી છે, બધા હરિભક્તોને લાભ મળે. તો જો પોતાના દેહનો વિચાર નહીં, રોજ સ્વામી બાપા 15-20 મિનિટ ટ્રાવેલિંગ કરે, ત્યાં જાય, બધાને પૂજાનો લાભ આપે, આશીર્વાદનો લાભ આપે, આરતી કરે, પછી પાછા સ્વામી બાપા ગાડીમાં બેસીને ઉતારે આવે. એટલે સમય બચાવવા માટે સ્વામી બાપા નાસ્તો ગાડીમાં કરી લેતા, ચાલુ ગાડીએ સ્વામી બાપા નાસ્તો. તો આવી પરિસ્થિતિમાં પણ સ્વામી બાપાના મનમાં એક જ વિચાર કે સંતો ભક્તો રાજી થવા જોઈએ, એટલે એમને રાજી કરવાનું તાન એ સ્વામીને રહેતા. આપણે જે લક્ષણ જોયું કાર્યની 11, હેત હોય તો એની મરજી પ્રમાણે વર્તે, એમને રાજી કરવાનું તાન રહે, તો એ આપણે સ્વામી બાપાના જીવનમાં જોવા મળે. એટલે આ રીતે સ્વામી બાપા વિચરણ કરે છે, તો એ વિચરણમાં પણ એક જ વિચાર કે સંતો ભક્તોને રાજી કરવા છે. સ્વામી બાપા ત્યાં જોધપુરથી જયપુર આવ્યા, એ તો ખરેખરો પ્રસંગ બની ગયો. અમે જેવા જયપુર આવ્યા ત્યાં વરસાદ ચાલુ, અને વરસાદમાં સ્વામી બાપાને નીચે ઉતાર્યા અને ત્યાં ગાડીમાં ટેકનિકલ ફોલ્ટ આવી ગયો, એટલે એ ગાડીમાં બેસાય એવું નહોતું. એટલે સ્વામી બાપાને જે રૂટીન બસ હોય એમાં સ્વામીની વ્હીલચેર લીધી અને પછી સ્વામી બાપાને ત્યાં લોન્ચ પર લઈ ગયા. સ્વામીનું બધું ભીનું થયું હતું એ ડ્રાય કર્યું. પછી હવે સ્વામીને અહીંથી જયપુર મંદિર લઈ જવા કેવી રીતે, એ પ્રશ્ન હતો. ત્યાં પછી વિચાર કર્યો કે હવે એમ્બ્યુલન્સ એક છે, કેમ કે સ્વામીને કોઈ ગાડીમાં હોય તો મોટી ગાડી હોય તો સ્વામીની વ્હીલચેર રાખી જાય, તો એવું એક એમ્બ્યુલન્સ જ હતું કે જેમાં સ્વામીની આખી વ્હીલચેર જાય, અને એ પણ પાછી પેલી નાની વ્હીલચેર જે પ્લેનમાં વાપરીએ છીએ. એટલે એમાં સ્વામી બાપાને બેસાડી અને એમ્બ્યુલન્સમાં સ્વામી બાપાને લીધા. અને પછી તો જયપુર એરપોર્ટથી મંદિર લગભગ 30 મિનિટનો જ રસ્તો હતો, પણ ટ્રાફિક એટલો બધો હતો અને પાછું વચ્ચે વચ્ચે બ્રેક વાગે, એટલે એક બાજુ સ્વામીને પકડી રાખવા પડે, કેમ કે સ્વામી બાપા આમ સાઈડમાં બેઠા હતા, કેમ કે એમ્બ્યુલન્સનું સેટિંગ એવું છે. એટલે સ્વામી બાપાને આમ પકડી રાખવા પડે જેથી આમ નમી ના જાય. અને બીજી બાજુ ટ્રાફિક, અને સ્વામી કે હજુ કેટલી વાર લાગશે, ત્યાં સ્વામી કે મારે સ્નાન કરવા જવું છે. એટલે હવે આમાં તો કોઈ ઓપ્શન નહોતો. તો 30 મિનિટનો રસ્તો એ લગભગ 1 કલાક ને 45 મિનિટ જેટલો સમય થયો. અને વચ્ચે તો પેલા જે એસ્કોટ હતા એમને કંઈક ઊંધા રસ્તે જતા રહ્યા, એટલે ત્યાંથી હરિભક્તો આવ્યા કે સ્વામી ત્યાં નથી જવાનું, અહીંથી રસ્તો છે. એટલે એવી બધી પણ તકલીફ થઈ. હવે આટલી બધી તકલીફ થાય, આપણું મન ઉઠી જાય કે હવે બસ વિચરણ કરવું જ નથી, એક સ્થાનમાં રહેવું છે. એટલે અટલાદરામાં સ્વામી બાપાને પૂછ્યું. જ્યારે અટલાદરા આવ્યા સ્વામી બાપા અમદાવાદથી, ત્યારે બપોરે જમ્યા બાદ સ્વામીએ કહ્યું કે હવે અટલાદરા આવવું હોય પહેલાં તો 4 ડગલામાં પહોંચી જવા, હવે તો ગમે એટલા કૂદકા મારીએ તો પણ અટલાદરા ન પહોંચાય, એટલે ખૂબ તકલીફ પડે વિચરણ કરવું. એટલે ગુરુ મનન સ્વામીએ કહ્યું કે સ્વામી આપને આટલી તકલીફ થતી હોય તો પછી આપ એક સ્થાને જ કેમ નથી રહેતા. તો ત્યારે સ્વામીએ તરત ના પાડી. સ્વામી કે હજુ વિચરણ કરવાનો ઉત્સાહ છે, અને સ્વામી કે હજુ 4 દિવસે સેન્ટર બદલીએ, તો આવો જબરજસ્ત ઉત્સાહ કે ભક્તો રાજી થાય છે ને તો આપણે વિચરણ કરીએ. તો વિચરણમાં આટલી બધી અગવડતા રહે છે, છતાં પણ સ્વામી બાપાએ વિચરણ ચાલુ રાખ્યું. અને આ જ વર્ષે તમે વિચાર કરો, સ્વામી પેરિસ અને લંડન જવાના છે. શા માટે? ભક્તોને રાજી કરવા માટે. તો પોતાના દેહની પરવા કર્યા વગર સ્વામી બાપા આ રીતે ભક્તોને રાજી કરે છે. 20 જુલાઈ 2019 અમે નાયરોબીમાં હતા,
ત્યારે સ્વામી બાપાને સેજે અમે વાત કરી કે સ્વામી અમને એવું લાગે છે કે અમે આપને રાજી કરીએ છીએ, પણ ખરેખર આપ જ અમને રાજી કરો છો એવી વાત કરી. ત્યારે સ્વામીએ સરસ વાત કરી. સ્વામી કે મારો અવતાર જ રાજી કરવા માટે થયો છે, મારો અવતાર જ રાજી કરવા માટે થયો છે. એટલે મેં તરત કહ્યું કે સ્વામી આપ એવું કહો છો આપનો અવતાર રાજી કરવા માટે થયો છે, પણ આપ જ્યારે બીમાર પડો છો ત્યારે કોઈ રાજી થતું નથી. ત્યારે સ્વામી કે બીમારીમાં પણ બધાને રાજી જ રાખવાના, એક રાજી કરવાનો ઝંડો લઈને ફરીએ છે, રાજી રાખવાને રાજી રહેવું. કોઈ ગમે એટલી અવરાઈ કરતો હોય પણ તેને પણ રાજી જ રાખવા, આ રીતે રાજી કરવાનો ઝંડો લઈને સ્વામી ફરે છે. અને આપણે જોયું છે કે બીમારીમાં પણ પોતાના દેહની પરવા કર્યા વગર સ્વામી બાપાએ હરિભક્તોને રાજી જ કર્યા છે. ઓક્ટોબર 2022 આ સમય છે ને બહુ આપણે કહીએ તો દયાજનક, અને આપણે રિસર્ચ જોયું હોય એટલે આપણે ખૂબ અંતરથી દુઃખ થાય કે આટલી બધી તકલીફ છે સ્વામીને, કેમ કે એ સમયમાં સ્વામી બાપાને છે ને ફિશર ને પાઇલ્સ એ થઈ ગયેલા, અને સ્વામીને સખત દુખાવો રહેતો, અસહ્ય દુખાવો. અને સ્વામી બાપા જે દર્દનું વર્ણન કરતા, સ્વામીએ કહેલું કે કટિંગ પેઇન, આમ કાપીએ અને કેવું દુખાવો થાય એવું પેઇન, આમ ચીરો પડ્યો હોય અને જે દુખાવો થાય એવો દુખાવો થાય. પછી સ્વામી કે ભયંકર બળતરા થાય. પછી સ્વામી કે ખીલા પર 24 કલાક, કોઈ ખીલો હોય એના ઉપર 24 કલાક આપણે બેઠા હોય અને એમાં જે દુખાવો થાય એવો દુખાવો 24 કલાક સ્વામી બાપાને રહેતો. તો આટલી બધી પીડા સ્વામીને સતત થતી, અને ઊંઘનું સુખ જરાય ના આવે. સ્વામી અડધી રાત્રે જાગે અને સ્વામીને કહે કે સ્વામી હવે સૂઈ જાઓ. ત્યારે સ્વામી કે આમાં શું સૂવું, દુખાવો એટલો થતો હોય, સ્વામીને ઊંઘ આવતી નહીં. આવી પરિસ્થિતિમાં પણ સ્વામી એમનું રૂટીન ચાલુ રાખેલું. સવારે પૂજા દર્શન, મુલાકાત, સભામાં જવું, પત્ર લેખન, આ બધું જ રૂટીન કસરત વગેરે ચાલુ રાખેલું ભક્તોને રાજી કરવા માટે. પછી તો સ્વામી બાપાને દુખાવો ને બધું ખૂબ થયું, એટલે પછી 17 ઓક્ટોબર 2022ના દિવસે સ્વામી બાપાને અપોલો હોસ્પિટલ લઈ ગયા, અને ડૉક્ટરોએ બધી તપાસ કરી અને ડૉક્ટરે કીધું કે આમાં તો ઓપરેશન કરવું જ પડશે. એટલે પછી આ નિર્ણય લેવાયો, અને પછી અપોલો હોસ્પિટલથી સ્વામી બાપા પાછા દિલ્હી અક્ષરધામ આવતા હતા ત્યારે ગાડીમાં ચેષ્ટાગાન કરી લીધું, અને સ્વામી બાપા પછી ઉતારે ને બધું આવ્યા, અને એ વખતે એ દિવસે વહેલા પરવારી ગયા, 9:40 વાગે પરવારી ગયા હતા. એટલે અમને થયું કે હોસ્પિટલ ગયા અને આવ્યા એટલે બહુ થાક લાગ્યો હશે અને ટ્રાવેલિંગ થયેલું, અને અમે દુખાવો ને બધું તો હતું. એટલે સ્વામી બાપાને વિનંતી કરી કે સ્વામી આપ આરામ કરો. તો સ્વામી બાપાએ સમય સામે જોયું, હશે કે તો 9:40 થયા છે. એટલે સ્વામી કે પત્ર લેખન કરીએ. તો બોલો આવી પરિસ્થિતિમાં સ્વામી બાપાએ 1 કલાક જેટલું પત્ર લેખન કર્યું અને ભક્તોને રાજી કર્યા. અને પછી તો મહંત સ્વામી મહારાજ ઓપરેશન કરવા માટે 19 ઓક્ટોબરના દિવસે ગયા ત્યાં અપોલો હોસ્પિટલમાં, અને સારી રીતે ઓપરેશનને બધું થઈ ગયું. હવે ઓપરેશન થઈ ગયું પછી એ જ રાત્રે, જે દિવસે ઓપરેશન થઈ ગયું એ જ રાત્રે, હવે ઓપરેશન થઈ ગયું હોય ને તો માનસિક રીતે જ વ્યક્તિ હારી ગયો કે ઓપરેશન થયું, હવે તો મારે આરામ કરવો છે, શાંતિથી બેસવું છે, થોડી રિકવરી આવે પછી જ બધું ચાલુ કરવું. પણ આ તો ઓપરેશન પૂરું થયું અને એ જ રાત્રે 1:55 વાગે, ત્યારે હું રૂમમાં હતો, ત્યારે સ્વામી બાપાએ મને પૂછ્યું કે આજે નીકળવાનું છે. એટલે મેં કહ્યું કે ડૉક્ટરો તપાસ કરે અને રજા આપે પછી નીકળવાનું થશે. તો સ્વામી કે એમ નહીં, ગોંડલ ક્યારે જવાનું છે? એટલે મેં કહ્યું કે એ તો વાર લાગશે, સંપૂર્ણ રિકવરી આવી જાય અને ડૉક્ટરને લાગે કે હવે સારું થયું પછી ગોંડલ જવાય, તાત્કાલિક થોડું ગોંડલ જવાય. તો સ્વામી કે ના, મને સારું થઈ ગયું છે. એટલે મેં કહ્યું કે હજુ તો ઓપરેશન થયું છે, ક્યાંથી સારું થઈ ગયું હોય? સ્વામી કે ના, મને સારું થઈ ગયું છે. પછી સ્વામી કે હરિભક્તો રાહ જુએ છે. આવું બોલ્યા ને એટલે સ્વામીના મનમાં એક સંનિષ્ઠ હરિભક્ત, બહુ નિષ્ઠાવાળા, એમના દીકરાના લગ્ન એ ગોંડલ ગોઠવાયેલા હતા અક્ષરદેરીમાં. સ્વામીને એ મનમાં ચાલતું હતું કે એના લગ્નમાં આપણે પહોંચવાનું છે. એટલે સ્વામી કે હરિભક્તો રાહ જુએ છે મારી. એટલે મેં કહ્યું કે બરોબર છે, પણ ડૉક્ટરના મતે આપને સારું થઈ જાય પછી જ આપણાથી જવાશે, બાકી તો અહીં દિલ્હી જ રહેવું પડશે. તો સ્વામી કે ડૉક્ટરના મતે પણ મને સારું થઈ જશે. આવી વાત કરી પછી સ્વામી બાપાએ આરામ કર્યો. પછી તો બીજે દિવસે 20 ઓક્ટોબર 2022 સ્વામી બાપા પાછા દિલ્હી અક્ષરધામ આવી ગયા, અને જેવા ઉતારે આવ્યા ત્યારે સ્વામી બાપાએ
2-3 વાર કહ્યું કે ગોંડલ જવું છે, ગોંડલ જવું છે, એમ ખૂબ આગ્રહ રાખ્યો કે મારે ગોંડલ જવું છે. એટલે ડૉક્ટરોનો તો સ્પષ્ટ મત હતો કે સ્વામી આપ અહીં આરામ કરો અને આપનું વ્યવસ્થિત રિકવરી થઈ જાય પછી આપ જાઓ. બાકી આવી હાલતમાં, આવી પરિસ્થિતિમાં આપ ટ્રાવેલિંગ કરશો તો આપને જ વધારે તકલીફ થશે. પણ સ્વામી બાપાએ આગ્રહ રાખ્યો કે ના, મારે જવું જ છે. હવે ઓપરેશન પહેલાં જે પરિસ્થિતિ હતી, આપણે જે કહ્યું કે સ્વામીને 24 કલાક દુખાવો હતો, તે ઓપરેશન પછી પણ સ્વામીની પરિસ્થિતિ તો એવી જ હતી. સ્વામીને દુખાવો, બળતરા એ બધું અસહ્ય રીતે ચાલુ જ હતું, એમાં કોઈ ફેરફાર નહોતો. અને સ્વામી બાપાને જ્યારે પૂછવામાં આવ્યું, જ્યારે ઓપરેશન કરવાનું હતું, ત્યારે સ્વામી બાપાને પૂછવામાં આવ્યું કે સ્વામી બાપા ઓપરેશન દિલ્હી કરવું છે કે પછી ગુજરાત જઈને કરવું છે? ત્યારે સ્વામી બાપા કે અત્યારે મારી પરિસ્થિતિ એવી છે ને કે ટ્રાવેલિંગ થાય એમ નથી, એટલે આપણે ઓપરેશન તો દિલ્હી જ કરવું પડશે. હવે જે વ્યક્તિને દુખાવો થતો હોય અને ટ્રાવેલિંગ કરવાની ના પાડતા હોય કે મારે ઓપરેશન દિલ્હી જ કરવું છે, હવે એના એ જ વ્યક્તિ જ્યારે સ્વામી બાપા ઓપરેશન કરીને આવે છે અને દુખાવાનું બધું ચાલુ છે, ત્યારે સ્વામી કે હવે મારે ગોંડલ જવું છે. કેમ? તો એક હરિભક્તને રાજી કરવા, બીજો કોઈ હેતુ નહીં. બાકી સ્વામીને દુખાવાનું બધું ચાલુ હતું, કોઈ એવી સ્થિતિ નથી સ્વામીની કે સ્વામી ટ્રાવેલિંગ કરી શકે. છતાંય સ્વામીએ પકડી રાખ્યું કે ના, મારે ગોંડલ જવું છે જ જવું છે ને જવું જ છે. એટલે સ્વામીનો આ રીતનો ખૂબ આગ્રહ જોયો એટલે પછી બધાએ નમતું મૂક્યું અને પછી સ્વામી બાપાની બધી રીતે સારવાર લઈ શકાય અને સારી રીતે બધી વ્યવસ્થા થઈ શકે એ પ્રકારનું આયોજન કર્યું અને પછી સ્વામી બાપાને દિલ્હીથી ગોંડલ લઈ જવામાં આવ્યા. કેમ? તો ખાલી આ એક હરિભક્તને રાજી કરવા માટે કે એમના દીકરાના ત્યાં લગ્ન અક્ષરદેરીમાં છે તો ત્યાં આપણે જવું છે. એટલે ટ્રાવેલિંગમાં સ્વામી બાપાને તકલીફ પણ ખૂબ પડી હતી, કેમ કે ઓપરેશન હમણાં થયું હતું. એટલે સ્વામી બાપાને ગમે ત્યારે સ્નાન કરવા જવાનું ને બધું થાય એટલે તકલીફ ખૂબ હતી. એટલે સ્વામી બાપા 3:30 વાગે એ ઉતારેથી નીકળ્યા દિલ્હીથી અને 7:12 વાગે સ્વામી બાપાનું પ્લેન એ રાજકોટ લેન્ડ થયું અને પછી રાજકોટથી ગોંડલ જવાનું. અને રસ્તામાં તો રાજકોટના લગભગ અડધો સત્સંગ મંડળ એ આખું રાજકોટ આવી ગયું હતું અને બધા મહંત સ્વામી મહારાજના દર્શન માટે ઊભા હતા. એટલે મહંત સ્વામી મહારાજ બધાને દર્શન આપતા આપતા ગયા અને પછી ગોંડલ જવા નીકળ્યા. ત્યાં સ્વામી બાપાને કહ્યું કે મારે સ્નાન કરવા જવું છે. એટલે એ વખતે તો કંઈ બહુ થઈ શકે નહીં, એટલે પછી ફટાફટ સ્વામી બાપાને ગોંડલ લઈ ગયા અને જેવા ગોંડલ પહોંચ્યા ત્યારે પહેલાં સ્વામી બાપાને ઉતારે લઈ ગયા, ત્યાં સ્નાન વિધિ કરી અને પછી સ્વામી બાપા મંદિર દર્શને ગયા, સ્વાગત સભામાં ગયા અને પછી સ્વામી બાપા જ્યારે સુવા જતા હતા ત્યારે સ્વામી બાપાને સેજે મેં કહ્યું કે સ્વામી આપે એક હરિભક્તને રાજી કરવા માટે આટલો બધો ભીડો સહન કર્યો. ત્યારે સ્વામી બાપાએ હા પાડી તો આપણને ખ્યાલ આવે કે એક હરિભક્તને રાજી કરવા. હવે એ હરિભક્તની તો એટલી અપેક્ષાએ નથી, એવી ઈચ્છાએ નથી કે સ્વામીને આ રીતે તકલીફ આપવી અને એ પણ સમજુ હતા. પણ સ્વામીને અંદરથી ઈચ્છા હતી કે ના, મારે આ હરિભક્તને રાજી કરવા, એને સાચવવા માટે નહીં પણ અંતરથી સ્વામીની ઈચ્છા હતી કે આ હરિભક્તનું સમર્પણ ખૂબ છે તો આપણે એમને રાજી કરીએ. તો આ રીતે સ્વામી બાપાએ એક હરિભક્તને આટલી બધી તકલીફમાં રાજી કર્યા અને એ દિવસે 11:15 વાગે સ્વામી બાપા આરામમાં પધાર્યા. તો આપણને ખ્યાલ આવે કે સ્વામી બાપા કેટલું બધું હરિભક્તો માટે કરે છે. પછી તો લગ્ન વિધિ 29 ઓક્ટોબર ના પછી તો સ્વામી બાપા ગોંડલ રહ્યા અને આ બધી તકલીફો તો ચાલુ હતી. એમાં એક દિવસે નાસ્તા માટે સ્વામી બાપા બેઠા ત્યારે સ્વામી એવું બોલી ગયા કે કાંઈ નાખવું પડે છે ને એ ઝેર જેવું લાગે છે. સ્વામી બાપા બોલી ગયા નાસ્તા માટે બેઠા ત્યારે સ્વામી કે કંઈ નાખવું પડે છે ને એ ઝેર જેવું લાગે છે, કેમ કે પછી શૌચ માટે જવું પડે અને એ વખતે ખૂબ જ દુખાવો થાય છે. એટલે આ રીતે સ્વામી બાપાને દુખાવો બળતરા ખૂબ થતી હતી એટલે ખાવાનું ખાવું એ ઝેર જેવું લાગતું. એટલે આવી પરિસ્થિતિમાં પછી 29 ઓક્ટોબરના દિવસે એ હરિભક્તના પુત્રના લગ્ન હતા એટલે સ્વામી બાપાએ વિધિમાં અક્ષરદેરીમાં ગયા,
બધાને ખૂબ રાજી કર્યા. બધું દુખાવો ને બધું તો ચાલુ હતું, પણ કોઈને અંસાર આવવા ના દે. અને આ બંને પરિવારને સ્વામી બાપાએ ખૂબ રાજી કર્યા, આશીર્વાદ આપ્યા. અને પછી જેવા સ્વામી બાપા વિધિ કરીને ઉતારે આવ્યા ત્યારે સ્વામી બાપા પહેલાં સ્નાન કરવા ગયા. એટલે પોતાની દેહની ક્રિયા એ સ્વામી બાપાએ રોકી રાખી હતી. અને પછી સ્વામી બાપા સ્નાન કરવા ગયા તો બીમારીમાં પણ સ્વામી કહે ને કે બીમારીમાં પણ બધાને રાજી જ રાખવાના. એક રાજીપાનો ઝંડો લઈને ફરીએ છે તો આપણને સ્પષ્ટ દેખાય કે બીમારીમાં પણ સ્વામી બાપા બધાને રાજી રાખે છે. પછી તો સ્વામી બાપાની તબિયત ને દુખાવો ને બધું એવું ને એવું રહ્યું. એટલે પછી ડૉક્ટરે નક્કી કર્યું કે હવે સ્વામી બાપાને યોગીજી મહારાજ હોસ્પિટલમાં લઈ જવા, જેથી સ્વામીને સંપૂર્ણ આરામ મળે. એટલે સ્વામી બાપાને પછી યોગીજી મહારાજ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં આરામ કરાવ્યો. ત્યાં સ્વામી કહે કે આપણે છે ને નગરમાં શું ચાલે છે ને એ જાણવું છે, એટલે બધાનું રિપોર્ટિંગ લેવું છે. તો સ્વામી બાપા હોસ્પિટલમાં હતા, પણ એમનું મન ક્યાં હતું? તો નગરમાં, સંતો અને સ્વયંસેવકો પાસે. તો રોજ સ્વામી બાપા એ આ રિપોર્ટિંગ સાંભળતા. એ ડેકોરેશન વિભાગ હોય, બાંધકામ વિભાગ હોય, દરજી વિભાગ હોય, અલગ અલગ વિભાગનું રિપોર્ટિંગ કરતા અને સ્વામી બાપા બધાને આશીર્વાદ આપતા. તો આ રીતે બધાને રાજી રાખ્યા. પછી સ્વામી બાપા યોગીજી મહારાજ હોસ્પિટલમાંથી ત્યાં નગરની બાજુમાં એમનો ઉતારો હતો સિદ્ધિ મેન્શનમાં, ત્યાં પધાર્યા. ત્યાં પણ સ્વામી બાપાને જે તકલીફ હતી એ તો ચાલુ ને ચાલુ જ હતી. અને પછી 28 ડિસેમ્બર 2022 એ દિવસે દુખાવો ને બધું તો ચાલુ હતું, પણ એની ઉપરાંત સ્વામી બાપાને કફ અને શરદી ચાલુ થઈ ગઈ. હવે આવું થયું એટલે મેં સ્વામીને કહ્યું કે સ્વામી, આ શરદીને કફ બંધ કરો તો સારું, ને તો આમાં સમયનું કોઈ પ્રકારનું સુખ જ નહીં આવે. ત્યારે સ્વામી બાપા બોલી ગયા કે 24 કલાક દુખાવો ચાલુ જ છે, દેહનું કોઈ પ્રકારે સુખ આવતું નથી. આ તો આત્મનિષ્ઠાથી ચાલે છે, બાકી તો સૂઈ જ રહેવું પડે. આ તો આત્મનિષ્ઠાથી ચાલે છે, બાકી સૂઈ જ રહેવું પડે. તો આપણને ખ્યાલ આવે કે સ્વામી બાપાને આટલી બધી તકલીફો હતી, તો પણ એ શતાબ્દીના સમયમાં સ્વામી બાપા પૂજામાં આવતા, પછી હરિભક્તોને મુલાકાત આપતા, પછી સ્વામી બાપા મહાનુભાવોને મળતા, પછી 2-2, 3-3 કલાક સુધી સભામાં બેસી રહેવું પડતું. તો પણ સ્વામી બાપાએ કોઈને અંસાર આવવા દીધો નથી અને બધું જ સહન કરતા રહ્યા છે. કેમ? બધાને રાજી કરવાનો વિચાર, કે બધા રાજી થાય. એટલે આ રીતે આપણે જોઈ શકીએ કે સ્વામીએ એમનું આખું જીવન દેહની પરવા કર્યા વગર બધાને રાજી જ કર્યા છે. એટલે જ કાર્યાનીના 6ઠ્ઠા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે ને કે અમે અમારો દેહ એ ભક્તો માટે શ્રી કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. તેવું જ મહંત સ્વામીનું દેખાય. એમને એમનો આખો દેહ એ ભગવાન એમને એમનો આખો દેહ એ ભક્તોને અર્થે સમર્પિત કરી દીધો છે. એટલે જ મહંત સ્વામી મહારાજ માટે લખાયું છે ભીડો બેઠી કષ્ટો સહીને રાજી કીધો ભક્ત સમાજ. નિજ દેહને વાટી સ્વામી, નિજ દેહને વાટી સ્વામી, જીવ્યા અમારે કાજ. મહંતજી જીવ્યા અમારે કાજ. તો આ રીતે આપણા માટે મહંત સ્વામી મહારાજ જીવ્યા છે, દેહની કોઈ પરવા કરી નથી. નિજ દેહને વાટી સ્વામી, જીવ્યા અમારે કાજ. એટલે જ મહંત સ્વામી મહારાજનું હેત કેવું છે? તો 100 જનની ના હેત લાજે. હો સ્વામી, તે તો શું શું નથી કર્યું અમ કાજે, સઘળું ન્યોછાવર કરી દીધું અમ કાજે. એવું આપણને સ્વામીના જીવનમાં જોવા મળે. એટલે જ જ્યારે જોડી હતી ત્યારે સંતો ભક્તોએ સ્વામી બાપાને પૂછ્યું કે સ્વામી, આપ અમને જોડીમાં શું આપશો? ત્યારે સ્વામી કે હું આખો. એટલે સ્વામી બાપાએ એમનું સઘળું આપણા માટે ન્યોછાવર કરી દીધું છે. તે આપણને સ્પષ્ટ સ્વામી બાપાના જીવનમાં દેખાય. એટલે દરેક ક્રિયાનો હેતુ એ ભક્તો રાજી થાય એ જ સ્વામી બાપાને રહે છે. 18 જાન્યુઆરી 2025 અમે નાયરોબી હતા ત્યારે સ્વામી બાપાએ બ્રશ કર્યું અને બ્રશ કરી અને પછી સ્વામી શૌચ માટે ગયા અને શૌચ કરીને પાછા આવ્યા ત્યારે સ્વામીએ ફરી બ્રશની એક્શન કરી. એટલે મેં સ્વામીને સહેજે પછી પૂછ્યું હતું કે સ્વામી, આપ બ્રશ કરતા હતા ત્યારે આપનું મન બ્રશમાં નહોતું,
તો આપનું મન ક્યાં હતું એ વખતે? ત્યારે સ્વામીએ કહ્યું કે સત્સંગ સંબંધી વિચારો. પછી સ્વામીએ સરસ વાત કરી. સ્વામી કહે કે બ્રશ કરતી વખતે દાંત મજબૂત થાય તો સારી સેવા કરી શકું એવો પણ વિચાર હું કરું છું. એટલે પછી સ્વામીને પૂછ્યું કે સ્વામી, દેહની દરેક ક્રિયા કરો એની પાછળ સેવા સારી થાય એ હેતુ રહે છે આપનો? ત્યારે સ્વામી બાપાએ હા પાડી. એટલે કે સ્વામીને જમવાનું હોય, કસરત કરવાની હોય, આરામ કરવાનું હોય, એ બધું કરે છે શા માટે? સેવા સારી થાય એટલે. આ રીતે 24 કલાક સ્વામી બાપા આપણા માટે જીવી રહ્યા છે. પણ હવે જોઈએ તો મનુષ્ય દેહની મર્યાદા હોય છે અને આપણો સમૂહ પણ મોટો છે. એટલે રાજી કરવાની ઈચ્છા તો સ્વામી બાપાને રહે છે જ, પણ આ રીતે સમૂહ મોટો છે એટલે બધે પહોંચી ન વળે. પણ દિવ્ય દેહે સ્વામી બાપા જઈ આવે છે, સ્વપ્નમાં જઈ આવે છે અને માનસીમાં પણ જઈને સંતો ભક્તોને રાજી કરતા હોય છે. અને આ ઘણાના અનુભવ છે. અમે સુરત હતા 2 મે 2022, ત્યારે સારંગપુર સંસ્કૃત મહાવિદ્યાલયના અમુક જે વિદ્વાનો હતા એમની કંકોત્રી આવી હતી અને બધાના લગ્ન હતા સમૂહમાં. એટલે સ્વામી બાપાને કંકોત્રી બતાવી, સ્વામી બાપાએ પ્રસાદીની કરી અને પછી સ્વામીએ મને પૂછ્યું કે લગ્ન ક્યારે છે? એટલે મેં કીધું કે મેની 17 તારીખે છે. પછી મેં સ્વામીને એમને એમ પૂછ્યું, મેં સ્વામીને પૂછ્યું કે સ્વામી, આપને જવું છે લગ્નમાં એટલે પૂછો છો? ત્યારે સ્વામી બાપા કે દિવ્ય દેહે જઈશું. એટલે મેં કહ્યું કે પ્રત્યક્ષ નહીં? તો સ્વામી કે જવું તો હોય પણ ક્યાંથી જવાય? દેહ સાથ ન આપે. એટલે આ રીતે સ્વામીની ઈચ્છા તો રહ્યા કરે કે આપણે દરેકના વિધિમાં, દરેકના પ્રસંગમાં જઈએ, પણ બધે જવું શક્ય ના બને. એટલે સ્વામી આ રીતે દિવ્ય દેહે જઈ આવે અને એ અનુભવ થાય બધાને કે સ્વામી બાપા અમારી વિધિમાં દિવ્ય દેહ હાજર હોય એવો બધાને અનુભવ પણ થાય છે. અને સ્વામી બાપાએ સારંગપુરના 3જા વચનામૃતમાં વાત કરી કે માનસી પૂજા અને પ્રત્યક્ષ પૂજા એ જો ભાવથી અને ગદગદ કંઠે રોમાંચિત ગાત્રે કરે તો એ બેનું ફળ સરખું છે. પ્રત્યક્ષ પૂજા કર્યાનું અને પ્રત્યક્ષ પૂજા કર્યાનું, માનસી પૂજા કર્યાનું અને પ્રત્યક્ષ પૂજા કર્યાનું, એ બંનેનું ફળ એક સરખું છે. એટલે સ્વામી બાપાને આપણે જો માનસીમાં આપણને જે વસ્તુ ભાવતી હોય એ આપણે ધરાવીએ, સ્વામી બાપાને સ્નાન, આપણા જે સંકલ્પો હોય એ બધા માનસીમાં ગદગદ ભાવે, રોમાંચિત ગાત્રે અને ભાવથી એ બધું કરીએ માનસીમાં, તો એ પ્રત્યક્ષ જેવું જ ફળ આપે છે. એટલે મહંત સ્વામી મહારાજે તો આપણને રાજી કરવા માટેના બધા દરવાજા ખોલી દીધા છે. આપણે કેટલો લાભ લઈએ છે એના ઉપર છે, પણ એમને તો બધા દરવાજા આપણા માટે ખોલી દીધા છે. તો આ રીતે બીજું લક્ષણ આપણે જોયું કાર્યાનીનું 11મું વચનામૃત કે હેત હોય તો મરજી પ્રમાણે વર્તે. મરજી પ્રમાણે વર્તે એટલે એને રાજી કરવાનું તાન રહે. તો આ બીજું લક્ષણ. ત્રીજું લક્ષણ આપણે જોઈએ તો વડતાલનું 11મું વચનામૃત. એમાં મહારાજ કહે છે કે હેત હોય તો અવગુણ ન આવે. હવે સ્વામી બાપાને તો સંતો ભક્તોનો ક્યારેય અવગુણ આવતો નથી. અવગુણ પર તો ચોકડી મૂકે છે અને મોટો ચોકડો મૂકે છે બાપા. એટલે અવગુણની તો આમાં વાત જ નથી. પણ સ્વામી બાપાને કેટલો બધો મહિમા છે. અવગુણ તો છે જ નહીં, પણ એટલો બધો મહિમા છે એનો આપણે વિચાર કરીએ તો પહેલું તો સ્વામી બાપાને આ રીતે આટલો બધો મહિમા રહે એ કેટલું અઘરું પડે. કેમ કે સ્વામી બાપા તો બધાના દોષો જાણે છે, બધાનું જ ખબર છે કે આ કેવો છે, છતાં પણ એની માટે દિવ્ય દ્રષ્ટિ રાખવી, એના માટે મહિમાનો વિચાર કરવાનો, અવગુણ ન લેવો, એ એમની માટે કેટલું અઘરું પડે. પણ એમની માટે સાહજિક છે અને એમને સહેજે દિવ્ય ભાવ રહે છે અને સહેજે મહિમાની દ્રષ્ટિ રહે છે. મહારાજે મધ્યના 54મા વચનામૃતમાં વાત કરી છે ને કે કોઈ વાંજ્યો હોય, વાંજ્યો એટલે જેને સંતાન ન હોય, અને રાજા હોય, વાંજ્યો રાજા હોય, એને સંતાન ન હોય અને મોટી ઉંમરે એને કોઈ સંતાન થાય, દીકરાનો જન્મ થાય, પછી એ દીકરો એની મૂછો તાણે, પછી ગામમાં અનીતિ કરી આવે, આવા બધા કુલક્ષણે યુક્ત હોય, છતાં પણ એ રાજાને એના દીકરા માટે કોઈ અભાવ રહેતો નથી અને હંમેશા મહિમાની દ્રષ્ટિ જ રહે છે. કેમ? કેમ કે એને એમનામાં આત્મબુદ્ધિ છે. તો આ રીતે મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આપણે જોવા મળે. એમને સંતો ભક્તો સાથે એવી આત્મબુદ્ધિ છે કે એમને કોઈનો અવગુણ આવતો નથી અને મહિમાની દ્રષ્ટિ રહે છે. અને યોગી બાપા એવું કહેતા કે ભેગા રહીને મહિમા સમજવો ને એ 5મી ઘાટી છે. બહુ અઘરું. ભેગા રહીને મહિમા સમજવો ને એકબીજાનો એ અશક્ય જેવું છે. 5મી ઘાટી કહી છે. છતાં મહંત સ્વામી મહારાજ અમારા સેવકો જોડે ભેગા રહે છે.
પણ કેટલી મહિમાની દ્રષ્ટિ રાખે છે. આપણને આશ્ચર્ય થાય, કેમ કે મહંત સ્વામીને તો આપણું અતિથિ બધું જ ખબર, કે રોજે રોજ સાથે રહેવાનું, ભેગા બેસવાનું, કરવાનું, અને બધા જ દોષો એને ખબર કે આ કેવો છે. છતાં પણ સ્વામી બાપા દોષો દેખાતા જ નહીં, મહિમાની દ્રષ્ટિએ જુએ છે. ખબર ક્યારે પડે? તો 24 જૂન 2025 ચેષ્ટા પછી સ્વામી બાપા કેવા લાગ્યા બધા સેવકોને જોઈને, કે તમે બધા પરમ એકાંતિક છો, તમે બધા મુક્તો છો, ભલે તમે ના માનો એ મારે લેવા દેવા નહીં, એ તમારી સમજણ. તમે માનો કે ન માનો એ તમારા હાથની વાત છે, પણ તમે બધા મુક્તો જ છો. ભગવાન મળ્યા એટલે બધા મુક્તો જ છે. તો જુઓ સ્વામી બાપા, અમે ભેગા રહીએ છતાં પણ કેટલો મહિમા છે સ્વામીને. અને અત્યારે પણ સ્વામી બાપા જ્યારે ભોજન લે ત્યારે સ્વામી બાપા આમ નીચું જોઈને ભોજન લેતા હોય, અને પછી થોડીક વારે સ્વામી આગળ જે સેવકો બેઠા હોય એમના સામે આમ દ્રષ્ટિ કરે. એટલે નૈનપુરમાં ગુરુમનન સ્વામીએ સ્વામીને પૂછ્યું કે સ્વામી, આપ અમને બધાને જુઓ ત્યારે શું વિચાર કરો છો? સ્વામી કે બસ આ બધા મુક્તો છે એવું અમે વિચાર કરીએ. બસ ગુરુમનન સ્વામી કે અમે તો બધા એના એ જ છે, એકના એક જ છે. સ્વામી કે રોજ બ્રાન્ડ ન્યૂ લાગે, વિચાર કરું કે આ મુક્ત છે, આ મુક્ત. રોજ તો કેટલો મહિમાની કેવી પરાકાષ્ઠા, કે રોજ બધા મુક્ત છે, તેને ભાઈ નવું જ લાગે, બ્રાન્ડ ન્યૂ લાગે. હવે આપણે પ્રાપ્તિનો વિચાર કરવા બેસીએ, સ્વામી આજ્ઞા કરી છે કે રોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો, તો આપણે મોનોટોનસ થઈ જાય, બ્રાન્ડ ન્યૂ ના લાગે. એ જે પહેલા દિવસે પ્રાપ્તિનો વિચાર કર્યો હોય અને અત્યારે કરતા હોય તો એમાં ફેર પડી જાય, એ ઉત્સાહ ઘટી જાય, આમ ગદગદ ના થવાય, અહોભાવ ના થાય, એ બધું જતું રહે, ધીમે ધીમે ભૂસાઈ જાય. પણ સ્વામી બાપાને રોજ આ બધા મુક્તો છે એ વિચારથી બ્રાન્ડ ન્યૂ લાગે છે. એટલે એમનું મહિમાની પરાકાષ્ઠા કેટલી ઊંચી હશે એનો આપણને ખ્યાલ આવે. સાથે સાથે આ ખાલી બોલતા નથી, એમના હૃદયમાં, અંતરમાં ખરેખર છે બધા માટે મહિમા. એટલે જ સ્વામી બાપાને સ્વપ્નમાં પણ એવા વિચારો આવે છે. એવું કહેવાયું છે કે ડ્રીમ્સ રિફ્લેક્ટ યોર ઇનર ફિલિંગ્સ એન્ડ બિલીવ્સ. ડ્રીમ્સ રિફ્લેક્ટ યોર ઇનર ફિલિંગ્સ એન્ડ બિલીવ્સ. એટલે આ સ્વપ્ન છે ને એ આપણી અંતરની જે ભાવના હોય અને આપણી જે માન્યતા હોય ને એ જાગ્રતમાં પ્રતિબિંબ થાય, એ રિફ્લેક્ટ થાય. હવે જો ખરેખર જાગ્રતમાં તમારી અંતરની માન્યતા અને અંતરની ભાવના ના હોય ને તો એ તમને સ્વપ્નમાં આવે જ નહીં. હવે આપણે બધાને નહીં પગે લાગતા હોઈએ છીએ, દંડવત કરતા હોઈએ છીએ. સ્વપ્નમાં કેટલી વાર એકબીજાને પગે લાગ્યા હોય ને દંડવત કર્યા હોય? તો ભાગ્યે જ બન્યું હશે, કેમ કે આપણે જાગ્રતમાં જેટલા ભાવથી નથી કરતા કે હું આનો ખરેખર દાસ છું, આનો દાસ છું. હવે આ જે દાસભાવનો વિચાર છે એ સ્વપ્નમાં આપણે એવું આવ્યું છે કે આપણે આમ વિચાર કરતા હોય, બધા હરિભક્તો સંતોન જોતા હોય કે હું આનો દાસ છું, આનો દાસ. તો એવું આવતું જ નથી સ્વપ્નમાં, કેમ કે જાગ્રતમાં જ આપણે દાસભાવમાં વર્તતા નથી, ઉપરથી વર્તીએ છીએ, ઊંડા ઉતર્યા નથી. પણ મહંત સ્વામી ઉપરથી નહીં, અંદરથી એમને સાક્ષાત્કાર થઈ ગયો છે. એટલે સ્વપ્નમાં પણ બધાનો મહિમા, કોઈનો અવગુણ તો નહીં જ, પણ બધાનો મહિમાનો વિચાર, બધાને નમતા હોય એવો વિચાર આવે છે. અમે આણંદમાં હતા ત્યારે સ્વામી બાપાને સ્વપ્ન આવ્યું હતું, અને એ સ્વપ્નમાં સ્વામી બાપાએ વાત કરી કે બધા સેવકો આવ્યા હતા, અને મેં બધા સેવકોને એક લાઈનમાં ઊભા રાખ્યા, અને પછી મેં સેવકોને કીધું કે આજે બધાને છે ને ઠપકો આપવો છે. એટલે બધાને એક લાઈનમાં ઊભા રાખ્યા, અને પછી હું મોટેથી બોલ્યો અટેન્શન. એટલે બધા સેવકો એકદમ આમ સીધા ઊભા રહી ગયા. અને પછી સ્વામી કહે મેં મારા દંડવત ચાલુ કર્યા સેવક સંતોને. એટલે સેવક સંતોને સ્વામી સ્વપ્નમાં દંડવત કરતા હતા. ત્યાં સ્વામી કે બે પહેલવાન દોડતા દોડતા આવ્યા. એટલે સ્વામી મને અને સંતચરિત સ્વામીને પહેલવાન કહે છે, અમારું શરીર થોડું પતલું ને એટલે. એટલે સ્વામી કે બે પહેલવાન રોકવા માટે આવ્યા. એટલે સ્વામી કે મેં જોયા અને મેં મોટેથી કહ્યું સ્ટોપ. એટલે બે જણ ત્યાં ઊભા રહી ગયા, અને પછી સ્વામી કે મેં મારા દંડવત પૂરા કર્યા. તો જો સ્વપ્નમાં સેવક સંતોને, હવે તો પોતે ગુરુ છે, જો એમને ગુરુભાવ મનાઈ ગયો હોય કે હું ગુરુ છું, તો ક્યારે આ રીતે દંડવત કરી જ ન શકે. પણ ગુરુ હોવા છતાં સેવક ભાવ કે આ બધા દિવ્ય છે, મુક્તો છે, હું તેનો દાસ છું, એ ભાવ એમને અંતરથી રહે છે. તો સ્વપ્નમાં પણ આવ્યું. અને સેવકોને જે એકદમ નિકટના છે, હવે એનો તો મહિમા જ ન હોય, કેમ કે ભેગા રહીને મહિમા સમજો 5મી ગાય, એમને બધાને પણ સ્વામી બાપાએ આ રીતે દંડવત કર્યા. પછી તો અમે બધાએ વિચાર કર્યો કે સ્વામી બાપા આ રીતે સ્વપ્નમાં દંડવત કરે, ખરેખર તો આપણે સ્વામીને દંડવત કરવાના હોય. એટલે એ દિવસે રાત્રે સૂતા પહેલા બધા સેવકો એક લાઈનમાં ઊભા રહી ગયા.
અને સ્વામી બાપાને હાથ જોડીને કહ્યું કે સ્વામી, સ્વપ્નમાં આપને ઠપકો આપો તો અમને, તો આપ અમને ઠપકો આપો, આપને જે કહેવું હોય. સ્વામી કે ના ના, મારે ઠપકો નથી આપે. કે ના ના સ્વામી, આપને જે કહેવું હોય કહો, અમે સેવકોએ કહ્યું. ત્યારે સ્વામી કે આઈ કેન નોટ ડેર, હું તમને ઠપકો ના આપી શકું, તમે બધા તો મુક્તો છો, એવી સ્વામીએ વાત કરી. એટલે પછી તો અમે સેવકોએ બધાએ દંડવત કર્યા. પછી સ્વામીએ સ્પષ્ટતા કરી કે આ તો હું એટલે કહેતો હતો કે મારે બધાને ઠપકો આપવો છે, તો બધા શું સ્થિર રહે, કોઈ આગા પાછા ના થાય, એટલે મેં એવું કહ્યું કે ઠપકો આપ, બાકી મારે ઠપકો નહોતો આપવો, પણ બધાને દંડવત કરવાતા. તો આ રીતે સ્વપ્નમાં પણ સ્વામી બાપાને કેવી મહિમાની દ્રષ્ટિ રહે છે એનો આપણને ખ્યાલ આવે. એટલે હેત હોય તો અવગુણ આવે નહીં. તો આ રીતે આપણે જોયું. હવે સારંગપુરના બીજા વચનામૃતમાં જોયું કે હેત કેવી રીતે થાય છે, તો રૂપે કરીને, કામે કરીને, લોભે કરીને, સ્વાર્થે કરીને ને ગુણે કરીને. હવે એવું તો આપણામાં એવું કંઈ છે નહીં કે મહંત સ્વામી મહારાજને આપણામાં હેત થાય. છતાં પણ આપણે જ્યારે લક્ષણોનો વિચાર કર્યો, આપણે પ્રથમનું 44, પ્રથમ 44, પછી વડતાલનું 11મું અને કાર્યની 11મું, આ 3 વચનામૃતના આધારે આપણે લક્ષણોનો વિચાર કર્યો. તો એમાંથી આપણને સ્પષ્ટ થયું કે આપણા કરતાં તો મહંત સ્વામી મહારાજને આપણામાં જાજુ હેત છે. 17 નવેમ્બર 2023 સ્વામી બાપા બોચાસનમાં હતા. એ દિવસે સાંજે સ્વામી બાપા સભામાં ગયા ત્યારે બાળકોએ સ્વામી બાપાને પ્રશ્ન પૂછ્યો અને સ્વામી બાપાને વાત કરી કે સ્વામી, પહેલાં તો આપ અમને બોલાવતા, આપ અમને મોઢામાં ચોકલેટ જમાડતા, આશીર્વાદ આપતા, પણ હવે તો આ કેબિન આવી ગઈ, માસ્ક આવી ગયું અને સ્વયંસેવકો આવી ગયા, તો અમને તમારી નજીક પહોંચવા જ દેતા નથી. તો આવી રીતે રહેશે તો પછી આપણી ફ્રેન્ડશિપ છે એ કેવી રીતે ટકશે? આવી વાત બાળકોએ સ્વામીને કરી. ત્યારે સ્વામી બાપાએ સરસ વાત કરી. સ્વામી કે સમય બદલાયો છે, સમય બદલાયો છે, પણ તમારા બધા માટે પ્રેમ તો એવો ને એવો જ છે. એટલે સમયને લઈને, ઉંમરને લઈને લાભ થોડો ઓછો વધતો થાય, પણ સ્વામી બાપાનો જે પ્રેમ છે ને એ એવો ને એવો છે. કેમ કે પ્રેમ છે ને એ આંતરિક વસ્તુ છે, એ બહારથી બતાવી ના શકાય, અંદરની વસ્તુ છે. તો એ અંતરનું જે ભાવના છે, જે પ્રેમ છે, જે લાગણી છે સ્વામીને, એ તો એવી ને એવી રહે છે. 8 ફેબ્રુઆરી 2026 સ્વામી બાપા અટલાદરા હતા, ત્યારે યુવા દિન હતો. એ દિવસે આશીર્વાદમાં સ્વામી બાપાએ વાત કરી કે મનમાં ઈચ્છા તો ઘણી રહે છે કે બધાને મળીએ, પણ અત્યારના સંજોગો પ્રમાણે પર્સનલી બધાને મળવું એ શક્ય નથી દેહના કારણે. હવે મોટી ઉંમર થઈ, પણ હેત તો તમારા ઉપર એવું ને એવું જ છે, એ તમારે સમજવાનું છે. હેત તો તમારા ઉપર એવું ને એવું જ છે, એ તમારે સમજવાનું છે. તો આ રીતે સ્વામી બાપા જે આપણને હેત કરે છે એ તો એવું ને એવું છે, અને આપણા કરતાં અનંત ઘણું એમને આપણા માટે હેત છે. તો એ દ્રઢ પ્રતીતિ એ આપણે રાખવાની. જીવનમાં ગમે તે થાય, પણ આમાં કોઈ દિવસ શંકા રાખવી નહીં કે મહંત સ્વામીને આપણા માટે હેત છે કે નહીં. એમને 100% આપણા માટે અનંત ઘણું હેત છે ને છે જ. તો પહેલાં આપણે વિચાર કર્યો કે સ્વામી બાપાને આટલું બધું હેત આપણા માટે છે, તો જે વ્યક્તિને આટલું બધું હેત હોય આપણા માટે, તો આપણે પણ એમને હેત, આપણે કરીએ જ છે એમને હેત, પણ એ હેતને હવે વધારવાનું છે. જેમ આપણે લક્ષણો જોયા પૂર્વે, તો એ રીતે આપણે પણ એ લક્ષણો સિદ્ધ કરવા પ્રયત્ન કરવો. પહેલું લક્ષણ આપણે જોયું પ્રથમનું 44 કે હેત હોય તો અખંડ વૃત્તિ રહે. તો એવી રીતે મહંત સ્વામી મહારાજમાં હેત વધારવા માટે આપણે એમનામાં અખંડ વૃત્તિ રાખીએ તો એ આપણું હેત વધ્યું કહેવાય. બીજું લક્ષણ આપણે જોયું કાર્યાનીનું 11મું કે હેત હોય તો મરજી પ્રમાણે વર્તીએ. તો આપણે પણ મહંત સ્વામી મહારાજમાં હેત વધારવા માટે એમને જે નિયમ ધર્મ આપ્યા છે, એમની જે મરજી છે, અનુવૃત્તિ છે, સંપ રાખવો, દિવ્ય ભાવ રાખવો, બધા જે નિયમ ધર્મ આપ્યા એ બધા પ્રમાણે આપણે વર્તીએ તો એમનામાં હેત એ વધે. અને ત્રીજું લક્ષણ આપણે જોયું કે હેત હોય તો અવગુણ ન આવે. એટલે આપણે મહંત સ્વામી મહારાજમાં મનુષ્ય ભાવ ક્યારે લાવવો નહીં. એ ગમે તે ક્રિયા કરે એમાં કોઈ પ્રકારે મનુષ્ય ભાવ ન આવે, અને એમને દિવ્ય સમજીએ અને એમનો મહિમા સમજીએ તો એ પરથી પણ આપણે એમનામાં હેત વિશેષ ને વિશેષ વધતું જાય છે. હવે આપણે આ હેત કરીએ છીએ, પણ એમાં મોટામાં મોટું વિઘ્ન શું છે? તો દેહ ભાવ. દેહ ભાવ છે ને એ આપને અટકાવે છે.
હેત કરવા દેતું નથી. આપણે પહેલું લક્ષણ જોયું કયું? તો પ્રથમનું 44મું વચનામૃત કે હેત હોય તો અખંડ વૃત્તિ રહે, પણ જો દેહ ભાવ હોય ને તો આપણે અખંડ વૃત્તિ રહેવા ના દે, કેમ કે એ પછી બીજા બધા સંકલ્પો કરે, પંચ વિષયના સંકલ્પો કરે, એટલે એમાં આપણી વૃત્તિ તૂટી જાય. એટલે દેહ ભાવ છે ને એ આપણે હેત કરવા નથી દેતું. બીજું લક્ષણ આપણે જોયું કાર્યનીનું 11મું વચનામૃત, એ હેત હોય તો મરજી પ્રમાણે વર્તે, પણ દેહ ભાવ હોય તો ભગવાનને સંતની મરજી પ્રમાણે આપણે વર્તવા ના દે. ફૈબા હતા તો એમને એમની વહુ સાથે બનતું નહોતું. મહારાજે કહ્યું કે તમે એમને લઈ લો પાછા, પણ એ કહે કે એ નહીં બને. તો જો ત્યાં દેહ ભાવ નડ્યો તો મહારાજની આજ્ઞા ન પાડી શક્યા. એટલે દેહ ભાવ છે ને એ ભગવાનમાં આપણને પ્રીતિ કરવા માટે રોકે છે. ત્રીજું લક્ષણ આપણે જોયું તો હેત હોય તો અવગુણ ન આવે. તો દેહ ભાવ હશે તો ગમે ત્યારે અવગુણ આવી જાય. અલૈયા ખાચર હતા, એના માનનું ખંડન થયું તો સત્સંગ મૂકીને જતા રહ્યા. એટલે આ દેહ ભાવ એવી વસ્તુ છે કે આપણે હેત કરવા માટે રોકે છે. એટલે શ્રીજી મહારાજ અંત્યના 39ના વચનામૃત, અંત્યનું 39 છેલ્લું વચનામૃત, એમાં વાત કરે છે કે દેહ ભાવ ટાળીને, માહિક ભાવ ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એ જ સિદ્ધાંત છે. સિદ્ધાંત કહી દીધો કે એ જ સિદ્ધાંત છે. અને પછી મહારાજ કહે છે કે સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે, તેને આજ સમજો કે ઘણે દિવસે કરીને સમજો, પણ એ રીતે સમજશો તો જ સુખી થવાશે. તો આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહંત સ્વામી મહારાજને તો આપણામાં ખૂબ હેત છે, પણ હવે આપણો વારો છે અને આપણે પણ મહંત સ્વામી મહારાજમાં એ હેત વધારીએ, દેહ ભાવ ટાળીને હેત વધારીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.